રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે। આવા ભારતમાં 30 રાજ્યોમાં આ કેમ્પની શરૂઆત 1989 સરખેજ અમદાવાદમાં મિલિટરી ટ્રેનિંગ કેમ્પના સ્વરૂપમાં થયું હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું। આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે। આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા, પકડાયા 3-4, નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા હશે? એનો અર્થ કે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ ભારતના દરેક ગામડે અને શહેરોમાં દર અઠવાડિયે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસાના પાઠ, અત્યાર સુધીમાં એવા 13,000 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે। અમે જાન્યુઆરીમાં પ્રયાગમાં 12 વર્ષનો પૂર્ણ કુંભ લાગી રહ્યો છે, ત્યાં સુધીમાં 1 લાખ દર અઠવાડિયાના હનુમાન ચાલીસા કેન્દ્ર અને આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા એ ગામ ને શહેરની લોકેલિટી કે ગરીબોને મફતમાં અનાજ તમને ઠેલી આપી રહ્યા છે, એવી ઠેલી લોકોના ઘરમાં આપી છે। દરરોજ 1 મુઠ્ઠી અનાજ નાખો અને મહિનામાં 1 વખત એકઠું કરીને ગરીબોને આપવાનું। આ વર્ષે 1 કરોડ ઘરોમાંથી અનાજ એકઠું કરીને ગરીબોને આપવાની યોજના ચાલી રહી છે। એ જ રીતે ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર, બ્લડ પ્રેશર, સુગરની તપાસ, આ બધું કામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહ્યું છે। એટલે અમારી નિયમિત પ્રવૃત્તિનું કેન્દ્ર હનુમાન ચાલીસા છે। અયોધ્યામાં રામ મંદિર બની ગયું, કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ અને કાશી મથુરા જેના એજન્ડામાં નથી એ હિન્દુઓના એજન્ડામાં નહીં રહે। આ વખતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે એટલે આખા દેશમાં મતદાન ઘટ્યું છે। હું દેશના નાગરિકોને અપીલ કરીશ કે મતદાન કરો અને મતદાન કરીને સરકાર ચૂંટવામાં તમારો ફાળો આપો। આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી, ઘટ્યો છે અને સારું ન લાગે પણ એક વસ્તુ કહું, રાજકીય પક્ષો ઉપરનો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો એ ઓછા મતદાનનું કારણ છે। સામાન્ય રીતે મતદાન થાય ચૂંટણી એટલે ઉત્સવનું વાતાવરણ હોય, ઉત્સાહનું હોય, આનંદ હોય અને રાતે તમે જાઓ તો ટોળે ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય। હું આખા દેશમાં 5 દિવસ આસામ ફરીને આવ્યો, કાલથી હું રાજસ્થાન જઈ રહ્યો છું, આખા દેશમાં ફરી રહ્યો છું। આવું ઉત્સવનું ને ઉત્સાહનું વાતાવરણ આ વખતે દેશમાં નથી, એ ચિંતાનું કારણ છે। રામ મંદિર બન્યું એ તો આનંદની વાત છે, પણ રામ મંદિર ક્યારેય ચૂંટણીનો મુદ્દો નહોતો, એ શ્રદ્ધાનો મુદ્દો હતો। આપે કીધું કે આ દેશ છે તે આતંકવાદી ગતિવિધિનો કેન્દ્ર ક્યાંક બની રહ્યું છે, અફઘાનિસ્તાન જેવું બની રહ્યું છે। વર્તમાન સરકાર જે કામ કર્યું છે આતંકવાદને લઈને, એને આપ કઈ રીતે જોવો છો?
ટેરરિઝમને લઈને 4 જૂને લોકો મત આપી એનો ફેંસલો આપવાના છે. એટલે ધ્રુવભાઈ થોડા દિવસ વાટ જુઓ. ખાસ આઈબી નું આપને શું રોલ લાગે છે? આ ગુજરાતમાં આતંકવાદીઓ ઘૂસી ગયા અને પકડાઈ ગયા. એક તરફ સરકાર એમ કહે છે કે આઈબી સતર્ક હતું માટે પકડાયા. આપ કઈ રીતે જુઓ છો આ સમગ્ર? પહેલી વસ્તુ, આતંકવાદીને પકડવા માટે પોલીસને અભિનંદન, ગુજરાત સરકારને અભિનંદન. પરંતુ આતંકવાદી આવી ગયા ત્યારે પકડાયા ને. મારું કહેવું છે આવે છે જ કઈ રીતે? દેશની સરહદો ની તો આપણે રક્ષા કરીએ છીએ અને આતંકવાદી કઈ પેરાશૂટમાં તો ઉતરતા નથી. સરહદમાંથી વિમાનથી કોઈને કોઈ રસ્તે આવે છે, ભારતમાં ઘૂસે છે કેમ? આની ચિંતા આપણે બધાએ કરવી પડશે. સમગ્ર દેશમાં તમે અત્યારે મળી રહ્યા છો, રાજકીય સ્થિતિ તમને નબળી કઈ રીતે લાગે છે? લોકશાહી ખતમ થઈ રહી હોય કેમ? મેં કહ્યું કે ચૂંટણી આવે એટલે મેળાનું વાતાવરણ, ઉત્સાહનું વાતાવરણ, રાતે ટોળે ટોળા હોય અને મતદાનમાં દેખાય. આ વખતે આ દેખાતું નથી, એટલે લોકોનો ચૂંટણી માટેનો ઉત્સાહ ઘટ્યો છે, મતદાન ઘટ્યું છે. હું દેશના નાગરિકને અપીલ કરીશ કે મતદાન કરો તો જ લોકશાહી ટકે. ખાસ કરીને